નવસારી મહાનગરપાલિકા સામે ગૌરક્ષકોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે। મહાનગરપાલિકા દ્વારા પકડવામાં આવતી રખડતી ગાયો માટે જરૂરી સુવિધાઓના અભાવને લઈને ગૌરક્ષકોએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને આ તમામ ઢોરોને હાલમાં દુધિયા તળાવ નજીક પડતર જગ્યામાં રાખવામાં આવી રહ્યા છે। ત્યારે ગૌરક્ષકોનો આક્ષેપ છે કે રખડતી ગાયોને પકડીને જે સ્થળે રાખવામાં આવે છે ત્યાં ચારો, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી। પરિણામે ગાયોને સમયસર ખોરાક અને પાણી ન મળતા ભૂખથી ગાયોના મોત થયા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। આ ઉપરાંત બીમાર ગાયોની સારવાર માટે ડોક્ટરની વ્યવસ્થા ન હોવાને કારણે ગૌરક્ષકોને જાતે જ સેવા માટે આગળ આવવું પડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। આજરોજ તારીખ 15 ડિસેમ્બર 2025 સોમવારનો દિવસ નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ગાયોને રાખવા માટે ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવેલી છે ભૂતનાથ મહાદેવ મંદિર પાસે, દુધિયા તળાવ પાસે, એ વ્યવસ્થાને આજે અમે અહીંયા રૂબરૂ આવીને નિરીક્ષણ કરતા અમને બધી અહીંયા ખબર પડી કે અહીંયા ગાયો માટે કોઈ જ જાતની કોઈ વ્યવસ્થા નથી। જેમ કે નવસારી મહાનગરપાલિકા ગાયોને રોડ પરથી પકડે છે, અમને એમાં જરાક બે વાંધો નથી અને એ લોકો પકડીને માલિકોને દંડ કરે એમાં પણ અમને કોઈ તકલીફ નથી। પણ અહીંયા જે ગાયોને રાખવા માટે વ્યવસ્થા છે, વ્યવસ્થામાં ટોટલી બધી કમીઓ છે। અહીંયા ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી। એ ગાયોને 200 ઘાસના પૂરા 2 થી 3 દિવસમાં અહીંયા આપવામાં આવે છે। જોકે 250 થી ઉપર ગાયો છે, એ લોકોને એક ટાઈમ પર 200 ઘાસની પૂરાની જગ્યાએ એ લોકો 3 દિવસમાં ખાલી 200 ઘાસના પૂરા આપે છે। બીજું અહીંયા કોઈ ડોક્ટરની વ્યવસ્થા નથી। અહીંયા અમે નિરીક્ષણ કર્યું, આવીને જોયું તો અહીંયા ગાયો બધી બીમાર પડેલી છે, મરેલી ગાયો પડેલી છે અને મરેલી ગાયોને એ લોકો ડમ્પિંગ સાઇટમાં એમ જ ફેંકી આવે છે। તો અમારી નવસારી મહાનગરપાલિકાને વિનંતી છે કે તમે અહીંયા વ્યવસ્થા બરાબર કરો, ઘાસચારાની વ્યવસ્થા બરાબર રાખો, ડૉક્ટરની વ્યવસ્થા બરાબર રાખો અને જ્યાર સુધી મહાનગરપાલિકાએ પોતાનો ડૉક્ટરને નિમણૂક નથી કરી ત્યાર સુધી તમે પશુ નિયામક અધિકારી સાથે સંકલનમાં રાખીને તમે અહીંયા ડૉક્ટરને ટ્રીટમેન્ટ આપો। ગાયો અહીંયા બીમાર મરે છે, અહીંયા ઠંડીના કારણે અહીંયા ગાયો માટે કોઈ વ્યવસ્થા નથી। નવસારી મહાનગરપાલિકા જે આ ઢોર પકડે છે એમાં અમને કોઈ પણ જાતનો વાંધો નથી। ઢોર પકડવા જ જોઈએ અને એના જે માલિકો હોય એના ઉપર દંડ કરે એમાં પણ અમને કોઈ પણ વાંધો નથી। પણ એ જે પકડીને આ નાની એમથી જગ્યામાં 200 ઢોર રાખે છે અને ખાવા પીવાની કોઈ પણ સુવિધા નથી, એ બાબતનો અમને વાંધો છે। અમે 2 થી 3 વખત આવીને જોઈ ગયા। અહીંયા જે 150 થી 200 ગાયો છે, માત્ર 200 પૂળા એ લોકો નાખે છે ખાવા માટે। હવે એ લોકોના કોઈ જો મંત્રીઓ આવે છે 2,000 રૂપિયાની ડીશનું બિલ બનાવે છે અને આ 150 ગાયો માટે ખાલી 200 પૂળા નાખે છે। 4 દિવસમાં 200 પૂળા ચલાવો એમ કરીને 4 થી 5 ગાયો તો હમણાં મરી ગઈ। આજે સવારે 4 ગાય મરી ગઈ, જે ડમ્પિંગ સાઇટ ઉપર ખુલ્લી નાખી આવ્યા, જ્યાં હળગતું હતું ત્યાં નાખી આવ્યા, ત્યાં પણ જોયું। એટલે અમને શરમ આવે છે ખુદને કે અમે આખી જિંદગી જે ગાયો માટે લડી લડીને જે હજારો દુશ્મનો પેદા કર્યા અને જો આપણી જ સરકાર ગાયો માટે કાંઈ કામ ન કરતી હોય તો આ ડૂબી મરવું જોઈએ આ સત્તાધીશોએ। નગરપાલિકાના જે સત્તાધીશો છે એસી ચેમ્બરમાં બેસી અને ખાલી ઓર્ડર કર્યા કરે છે, કંઈ કામ કરવું નથી। અહીંયા આવીને નજરે જમીન લેવલે જોવું જોઈએ કે શું કામ થઈ રહ્યું છે, કઈ રીતનું કામ થાય છે। અહીંયા આવીને જોયો તો ખબર પડે ને। અહીંયા જ્યારે પૂછ્યું કે અહીંયા કોઈ ડૉક્ટરની વ્યવસ્થા નથી તો કે અમારા કહેવાથી કોઈ ડૉક્ટર આવતું નથી। અમે ડૉક્ટરને ફોન કર્યો, 10 મિનિટમાં 2 ગાડીઓ આવી ગઈ સરકારશ્રીની, પણ કરવું જ કંઈ નથી। ખાવાનું પણ એ લોકો લાવ્યા ટેમ્પામાં, જે કચરો એકદમ માર્કેટમાંથી જે કચરો હોય, કાંદાના છોલટાના આને તેને એ બધું લાવી અને ગાયોને ખવડાવ્યું। 150 થી 200 ગાયોને આટલું બધું ખાવાનું આપ્યું છે। એટલે કાળજી કંઈ રાખતા નથી, ખોટી અહીંયા ગાયો મરે છે અને જો ટૂંક સમયમાં કંઈ પણ આનું નિરાકરણ ના આવે તો આ બધી ગાયો હું છોડી મૂકવાનો છું। યોગ્ય સુવિધાઓ તાત્કાલિક પૂરી ન કરવામાં આવે તો પકડેલી બધી ગાયોને છોડી મુકાશે તેવી ધમકી પણ ગૌરક્ષકો દ્વારા આપવામાં આવી છે। બીજી તરફ નવસારી મહાનગરપાલિકાએ આ આરોપોને નકાર્યા છે। મહાનગરપાલિકાનો દાવો છે કે ગાયોને રાખવા માટે પાણી સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। મહાનગરપાલિકા દ્વારા વધુમાં જણાવાયું છે કે આગામી 3 થી 4 મહિનામાં પાંજરાપોળ તૈયાર કરવામાં આવશે। પાંજરાપોળ પૂર્ણ થયા બાદ હાલ પકડાયેલા તેમજ નવા પકડાતા ઢોરોને ત્યાં શિફ્ટ કરવામાં આવશે, જ્યાં સમગ્ર મુદ્દે ગૌરક્ષકો અને મહાનગરપાલિકા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે। અને નવસારી મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન બન્યા બાદ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે હાલ ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે દુધિયા તળાવ પાસે જે ખાલી પ્લોટ છે કોર્પોરેશનનો, તેમાં ઢોરો માટે
ઘાસચારાની પાણીની વ્યવસ્થા કરીને પકડેલા ઢોરને ત્યાં રાખવામાં આવે છે. હાલ એપ્રોક્સ 100 કરતાં વધારે ઢોરોને પકડીને ત્યાં રાખવામાં આવેલ છે. આ ઉપરાંત પરમનન્ટ વ્યવસ્થા માટે કલેક્ટર સાહેબ પાસેથી રખડતા ઢોર માટે પાંજરાપોળની જગ્યાની માંગણી કરવામાં આવેલી હતી. જે માંગણીના અનુસંધાને કલેક્ટર સાહેબ દ્વારા તે જગ્યા ફાળવવામાં આવેલ છે. જે હાલ ખાંભલાઓમાં પાંજરાપોળ બનાવવાની કામગીરી શરૂ છે. જે એપ્રોક્સ 3 થી 4 મહિનામાં પાંજરાપોળ બની રહેશે. ત્યારબાદ એ ઢોરને ત્યાં શિફ્ટ કરવામાં આવશે તથા નવા પકડેલા ઢોરોને પણ ત્યાં રાખવામાં આવશે. હાલ એના માટે આપણે જે વેટરનરી ઓફિસર જિલ્લામાં હોય છે એની સાથે વાતચીત થઈ રહી છે. આ ઉપરાંત જો જરૂર પડશે તો આપણે આઉટસોર્સથી નવા વેટરનરી અધિકારીની 6 મહિના માટે કોન્ટ્રાક્ચ્યુઅલ નિમણૂક બી કરશું કે જેનાથી આ ઢોરના માંદા પડવાની અને સમસ્યા છે એનું સમાધાન આપણે કરીશું. હાલ આપણે જે જિલ્લા પંચાયતના વેટરનરી ઓફિસર છે એમને ત્યાં અલગ અલગ 3 થી 4 જગ્યાએ ત્યાં સારવાર આપવામાં આવે છે. ત્યાં આપણે એમને લઈ જઈએ છીએ. મૃત ઢોર માટે આપણે નજીકના જે પાંજરાપોળમાં જે વ્યવસ્થા કરવામાં આવે છે તે જગ્યાએ તેમને લઈને તેમનો જે વ્યવસ્થિત યોગ્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવે મૃતદેહનો એ રીતે કરવામાં આવે. આવનાર સમયમાં મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.